students, welcome to Aradha classes and welcome to the beautiful world of mathematics. Okay, so I am your mathematics JEE faculty Bandish Shah. Okay, so આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ગણ એનો JEE આજે સ્ટાર્ટ કરીએ બરાબર. ટુડે ઇઝ અવર ફર્સ્ટ લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે ગણ રિલેટેડ જેટલા પણ થિયરી કન્સેપ્ટ તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છો અને JEEમાં આવે છે એ બધાનું ક્વિક રિવિઝન કરીશું અને નેક્સ્ટ લેક્ચરથી JEEના બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરથી બધા ઓકે. હવે બીજી વસ્તુ કે આપણે આખા વર્ષ દરમિયાન 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ બંનેમાં આપણે અરિહંત જે રેફરન્સ બુક છે એ રેફરન્સ બુક સોલ્વ કરવાની છે. તો તમને જોડે જોડે અરિહંતનું પેમ્ફલેટ એ મળશે. એ પેમ્ફલેટના ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે અને એની સાથે સાથે મારું પોતાનું પર્સનલ જે મટીરિયલ છે એના સારા સારા ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરવાના છે. એનો મિનિંગ કે તમને બધી જ ટાઈપની પ્રેક્ટિસ થઈ જશે. બીજું કોઈ પણ જાતનું મટીરિયલ તમારે બહારથી ખરીદવાની જરૂર નથી. બીજું કોઈ પણ મટીરિયલ તમારે એક્સ્ટ્રા કરવાની જરૂર છે નહીં. આપણે અહીંયાથી ક્લાસીસમાંથી આપેલું અરિહંત રાઈટ અને બીજું કે હું અહીંયા જે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરું મારા પોતાના મટીરિયલમાંથી એટલી વસ્તુ તમારે ખાલી કરવાની છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે એનો થિયરી પોર્શનનું ક્વિક રિવિઝન કરી લઈએ, ફટાફટ રિવિઝન કરી લઈએ ઓવરઓલ શું હતું બરાબર. ચલો, અને જે વસ્તુ JEEમાં ઇમ્પોર્ટન્ટ છે ને એ થોડીક ડિટેલમાં આપણે જઈશું. પહેલું તો આપણે ગણની ડેફિનેશન બરાબર, પછી ગણને કઈ રીતે દર્શાવાય, બે મેથડ, એક તો યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. ઓકે, પછી યોગ ગણ એટલે શું, છેદ ગણ એટલે શું, એકાકી ગણ એટલે શું, ખાલી ગણ એટલે શું, આ બધી વસ્તુ તો આપણને ખબર જ છે. એનું રિવિઝન કરવાની કોઈ જરૂર છે નહીં. બટ બીજા 4-5 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે આપણે થોડા ડિસ્કશન કરીશું કે જેનું તમને ફિનિશિંગ થઈ જાય બરાબર. તો એમાંનો પહેલો ટોપિક છે ઉપગણ બરાબર. ચલો, ઉપગણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? સબસેટ કહેવાય. ચલો, એ વસ્તુ આપણને ખબર છે અને દરેકે દરેક ટોપિકના ઇંગ્લિશના નામ યાદ રાખજો કે એને ઇંગ્લિશમાં શું કહેવાય. આગળ જતાં 12th પછી બહુ કામમાં આવશે. ઓકે, ચલો. અને બીજું કે JEE જે એડવાન્સની જે ક્વેશ્ચન એકચ્યુઅલી JEEમાં બે ટાઈપની એક્ઝામ હોય. JEE પહેલાં મેઇન આપવાની, એમાં જો તમે ક્વોલિફાય થાવ તો JEE એડવાન્સની એક્ઝામ આવે રાઈટ. તો JEE એડવાન્સનું જે પેપર હોય છે એ ઓનલી એન્ડ ઓનલી ઇંગ્લિશમાં જ હોય છે. ભલે તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય બટ આપણે ઇંગ્લિશમાં આપવાની છે. ઓકે, એટલે આ બધા ટોપિકના જેટલાના ઇંગ્લિશ નામ યાદ રાખવાનું કહું કમ્પલસરી એના ઇંગ્લિશના નામ તમારે નોટ ડાઉન કરવાના છે અને એને યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે. ઓકે, ચલો. તો પહેલો ટોપિક છે ઉપગણ. હવે એમાં શું છે કે ધારો કે બે ગણ છે A અને B. તો ધારો કે ગણ એના દરેકે દરેક સભ્યો ગણ બીમાં હોય તો એને શું કહેવાય? A અને B નો ઉપગણ છે તો એને આ નિશાની વડે દર્શાવાય. તો આનાથી ઊંધું તો A ને B નો ઉપગણ કહેવાય. તો એક નવો વર્ડ આવ્યો તમારા માટે, B ને A નો શું કહેવાય? અધિગણ કહેવાય. આ વર્ડ યાદ રાખજો. B ને એનો શું કહેવાય? અધિગણ કહે છે. ક્લિયર આટલી વસ્તુ? ડન. સારું. બીજી એક વસ્તુ કે કોઈ પણ ગણ છે એને તમારે ઉપગણ લખવા હોય તો ઓછામાં ઓછા બે ઉપગણ તો એના આવે જ. એક ખાલી ગણ પોતે અને બીજો એ ગણ પોતે રાઈટ. તો ધારો કે ફોર એક્ઝામ્પલ ધારો કે એક ગણ ના સભ્યો 1 અને 2 છે અને આના તમને ઉપગણ લખવાના કહું છું તો એક તો ખાલી ગણ લખી જ કાઢવાનો, પછી એ ગણ પોતે આવશે અને છગડા કૌંસમાં 1 અને છગડા કૌંસમાં 2. ઓકે, તો આ જે ખાલી ગણ અને એ ગણ પોતે આ બંનેને અનુચિત ઉપગણ કહેવાય. કેવા કહેવાય? અનુચિત ઉપગણ કહે છે. કેવા કહેવાય? અનુચિત ઉપગણ કહેવાય છે. અને જે બાકીના બધા આવશે ને એને ઉચિત ઉપગણ કહેવાય. એને કેવા કહેવાય? ઉચિત ઉપગણ કહે છે. તો આ એક વસ્તુ, આ ડેફિનેશન યાદ રાખજો, ઉચિત ઉપગણ કહે છે. ક્લિયર? ચલો, ધારો કે A બરાબર 1 2 3 છે તો એમાં પણ 5 અને A તો આવવાના જ હતા તો એ બંનેને શું કહેવાય? અનુચિત ઉપગણ કહેવાય. અને બાકીના જે બધા એને શું કહેવાય? ઉચિત ઉપગણ કહેવાય. ઓકે, તો ઇન શોર્ટ એક ફોર્મ્યુલા આપણે બનાવીએ. ચલો, ધારો કે કોઈ પણ ગણ છે એમાં ધારો કે સભ્યોની સંખ્યા n છે તો એના ઉપગણો શોધવાની સૂત્ર આપણને ખબર છે. એના ઉપગણોની સંખ્યા કેટલી થવાની હતી? ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર કેટલું છે ભાઈ? 2n બરાબર. તો આ જે 2n જે ટોટલ ઉપગણો હતા ને એમાંથી બે ઉપગણો, એક તો ખાલી ગણ અને એ ગણ પોતે, એ બંને કેવા કહેવાય? અનુચિત ઉપગણ કહેવાય. અને બાકીના બંને કહેવાય ઉચિત ઉપગણો. હવે તમને ધારો કે એક એવો ક્વેશ્ચન પૂછું છું, શાંતિથી વિચારજો. ધારો કે કોઈ ગણમાં n સભ્યો છે તો એના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? ખાલી ઉપગણો નહીં પૂછતો હું, એના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? તો વિચારો. તો અનુચિત બાદ ટોટલ કેટલા કહેવાય? 2n. એમાંથી જો હું અનુચિત ઉપગણોની સંખ્યા બાદ કરી દઉં તો મને બાકીના ઉચિત ઉપગણોની સંખ્યા મળે? યસ, મળે ને. ઓકે, હવે કોઈ પણ ગણમાં અનુચિત ઉપગણોની સંખ્યા એવરી ટાઈમ એક્ઝેક્ટલી 2 જ હોય છે. તો ટોટલ 2n છે એમાંથી હું 2 બાદ કરી દઉં તો મને શું મળે? ટોટલ આ શું મળ્યું કહેવાય મને? કુલ ઉચિત ઉપગણોની સંખ્યા મળી કહેવાય. ક્લિયર?
તો ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું? 2n-2 અને કુલ ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું? 2n. ક્લિયર? તો આ એક ઇમ્પોર્ટન્ટ નાનો ટોપિક હતો, એ ખાસ યાદ રાખજો. ચલો, ઉપગણ પછી શું આવે એના જેવું બીજો ટોપિક ઘાત ગણ આવે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? પાવર સેટ. એને શું કહેવાય? પાવર સેટ. ઓકે, તો ધારો કે કોઈ પણ ગણ એ છે, એના ઘાતગણને આપણે કઈ રીતે જનરલી દર્શાવીએ છીએ? પી ઓફ એ વડે. ઓકે, હવે ઘાતગણ કોઈ પણ ગણને લખવાના કઈ રીતે? તો ધારો કે આ જે ગણ હતો એના મેં ઉપગણો લખ્યા, એના જે ઉપગણોને આપણે આવી રીતે છગડા કૌંસમાં મૂકી દેવાના, તો એ શું બન્યું કહેવાય? પી ઓફ એ, એટલે કે ઘાતગણ ઓફ એ. બરાબર? અને અગેન કુલ ઘાતગણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું? 2n જ થવાનું હતું. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ, સો આ વિડીયો પોઝ કરો અત્યારે અને આ જે ડિટેલ છે એ બધી વસ્તુ તમારી નોટમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. આપણે કયો ટોપિક જોયો અત્યારે? ઉપગણ અને એના પરથી ઘાતગણ જોયો. ક્લિયર? ચલો, હવે યોગગણ અને છેદગણના 2-3 નિયમો છે એ આપણે જોઈ લઈએ. બરાબર? યોગગણ. ચલો, તો પહેલાં તો યોગગણ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? યુનિયન કહેવાય. UNION. ઓકે, અને બીજું એના જેવો ટોપિક કહો બીજો, છેદગણ. ઓકે, તો છેદગણને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરસેક્શન. ડન? આટલી વસ્તુ. ચલો, યોગગણને કઈ રીતે દર્શાવાય? ધારો કે બે ગણ છે એ અને બી, તો આ રીતે દર્શાવાય, એ યોગ બી, અને બીજું કે એ છેદ બી. ચલો, આ બધી વસ્તુ તો આપણને ખબર જ છે. ઓકે, હવે બીજું એ યોગ બી. તો આમાં જે યોગ છે ને, યોગ, એને આપણે દેશી લેંગ્વેજમાં કેવું તો શું કહેવાય? અથવા. એને દેશી લેંગ્વેજમાં કેવું તો શું કહેવાય? અથવા. અને છેદગણને દેશી લેંગ્વેજમાં કેવું તો શું કહેવાય? અને. તો આ જે વર્ડ મેં લખ્યા છે ને, એ આપણે વેન ડાયાગ્રામમાં જે ક્વેશ્ચન છે ને, મોટા મોટા ક્વેશ્ચન, એ સોલ્વ કરવામાં બહુ યુઝફુલ થશે. તો આ બંને વસ્તુ યાદ રાખજો. ચલો, બીજી વસ્તુ, આ યોગગણના કેટલાક નિયમો છે, 2 નિયમો છે, તો સાંભળો ધ્યાનથી. એ યોગ 5. ઓકે, હવે પહેલાં તો યોગગણ એટલે શું? તો ભેગા કરવું. કોને ભેગા કરવાના? એ અને બીના જેટલા પણ ઘટકો છે બધા ઘટકોને એક છગડા કૌંસમાં ભેગા કરવાના અને બધા ઘટકો એક જ વખત લખવાના. બરાબર? તો એ યોગ બી બન્યું કહેવાય. તો એ યોગ 5. 5 એટલે ખાલી ગણ, કે જેમાં એક પણ સભ્ય છે નહીં. તો આપણે એક ગણ લઈ લઈએ, એનો યોગગણ તમે કોઈ ખાલી ગણ જોડે કરો, તો એનો મીનિંગ કે ગણ એ અને ખાલી ગણના ઘટકોને આપણે ભેગા કરવાના છે. તો પહેલાં તો ખાલી ગણમાં એક ઘટક છે જ નહીં, તો આ બંનેને ભેગા કરો તો જે ગણ એ છે પોતે એ જ આન્સરમાં આવવાનો હતો. એનો મીનિંગ કે એ યોગ 5 = a. કોઈ પણ નિયમ ગોખતા નહીં, મગજથી વિચારજો. ક્લિયર? હું જે દેશી લેંગ્વેજમાં બોલું છું ને, ગુજરાતીમાં, કે કોઈ પણ ગણના ઘટકોને ખાલી ગણના ઘટકો જોડે ભેગા કરો. હવે ખાલી ગણમાં તો કંઈ છે જ નહીં ને, તો તમે શું ભેગા કરવાના હતા? અને ભેગા કરો તો આન્સર શું આવે? એ પોતે જ આવવાનો હતો. એટલે એ યોગ 5 = a. ધારો કે કોઈ પણ ગણ બી છે, તો બી યોગ 5 બરાબર બી. જે ગણ આપેલો હોય એનો યોગગણ તમે 5 જોડે લો તો એ ગણ પોતે જવાબમાં આવે. આવું વાક્ય યાદ રાખજો. ક્લિયર? ચલો, સેકન્ડ છે એ યોગ सार्वत्रिक गण. तो सार्वत्रिक गण सबका बाप होता है. बराबर? तो कोई पण गण होय ने ए ऑलवेज बन्यो क्यांथी होय? सार्वत्रिक गणमांथी ज बन्यो होय. तो कोई गण ए અને સાર્વત્રિક ગણના સભ્યોને ભેગા કરો તો ઓબ્વિયસલી શું આવવાનું છે? સાર્વત્રિક ગણ પોતે જ, કેમ કે આ પાર્ટી પોતે આમાંથી જ આવેલી છે ને. ધારો કે 1 2 3 4 5 છે, તો એના જ ઘટકો આ એમાં બેઠેલા હશે. બરાબર? તો આન્સર શું આવશે? ઓલવેઝ સાર્વત્રિક ગણ યુ. તો યોગગણના આ 2 નિયમો ખાસ યાદ રાખજો. ક્લિયર? અને ત્રીજું છે આપણને એ યોગે, એટલે કોઈ પણ ગણનો પોતાની જોડે યોગગણ કરો તો એનો એ જ ગણ પોતે આવે, એ તો ઓબ્વિયસ છે. બરાબર? ચલો, હવે છેદગણના નિયમો જોઈ લઈએ. તો એ છેદ 5. ઓકે, પહેલાં તો છેદનો મિનિંગ શું? તો એ અને બી વચ્ચે આપણે છેદગણ લઈએ એનો મિનિંગ શું? કે કોમન, એટલે કે સામાન્ય સભ્યો લેવાના. એટલે ગણ એ અને ગણ બીમાં બંનેમાં જે અવેલેબલ હોય, બંનેમાં જે સામાન્ય સભ્યો હોય, બંનેમાં જે કોમન સભ્યો હોય, એ આપણો આન્સરમાં જનરલી આવતો હોય છે. બરાબર? તો કોઈ પણ ગણનો ખાલી ગણ જોડે છેદગણ લો. હવે આને વાંચવાનું કઈ રીતે? તો કોઈ પણ ગણ એ અને કોઈ ખાલી ગણ એટલે કે એવો ગણ કે જેમાં કોઈ ઘટક જ છે નહીં, તો આ બંનેમાં કોમન એલિમેન્ટ કયા આવે? કશું આવે જ નહીં ને. આ કંઈક અલગ જ છે અને આમાં તો કંઈ છે જ નહીં. તો બંનેમાં કોમન શું આવે? કંઈ નહીં ને આપણે મેથ્સની લેંગ્વેજમાં શું કહીએ? 5. બરાબર? ઓકે, તો 5. ચલો, અને સેકન્ડ જોઈએ આપણે. તો એ છેદ સાર્વત્રિક ગણ. બરાબર? હવે આપણે મેં આગળ જ કીધું કે આ જે પાર્ટી છે, આ જે ગણ એ છે, એ આમાંથી જ બનીને આવેલો છે. બરાબર? ઓકે, તો ગણ એનો અને સાર્વત્રિક ગણ યુનો. બરાબર? આપણે છેદગણ લઈએ તો શું મળે? ઓબ્વિયસલી ગણ એ પોતે જ મળવાનો હતો, કેમ કે આ 1 2 3 4 5 હોય, તો આ 1 2 3 છે, યા તો 1 2 એવા હોય, તો આ બંનેમાં કોમન શું આવે? ગણ એ પોતે જ આવવાનો હતો. તો ગણ એ આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે,
તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ હતા યોગગણ અને છેદગણના, તો નોટ કરી લેજો, બરાબર. ઓકે સ્ટુડન્ટ્સ, હવે એક વન મોર નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ. ક્લિયર? ઓકે, તો જોજો અહીંયા ધ્યાનથી, જૂથનો નિયમ અને એના જેવો બીજો છે વિભાજનનો નિયમ. આ બહુ ઇમ્પોર્ટન્ટ નિયમો છે, બરાબર, ખાસ યાદ રાખજો. ચલો, જૂથના નિયમમાં જૂથ એટલે શું? પેર બનાવવાની. કઈ રીતે? તો ધ્યાનથી જો, એમાં બે નિયમ છે. ધારો કે એ યોગ બી યોગ સી છે, બરાબર. તો જો અંદર કૌંસમાં એટલે કે અંદર અને બહાર બંને સેમ નિશાની છે યોગગણની. ક્લિયર? ઓકે. બીજું એ છેદ બી છેદ સી. ડન. તો અંદર અને બહાર અહીંયા પણ સેમ નિશાની છે. તો જ્યારે અંદર અને બહાર સેમ ટાઈપની નિશાની હોય, યા તો બંને યોગગણ હોય યા તો બંને છેદગણ હોય, તો જૂથનો નિયમ એપ્લાય થાય. આ વસ્તુ એક યાદ રાખજો કે જૂથનો નિયમ એપ્લાય ક્યારે કરો, બરાબર. તો જૂથના નિયમ પ્રમાણે શું થશે? તો પહેલાં તો અહીંયા પેર કોની છે? બી અને સીની. તો પેર ચેન્જ કરી નાખવાની, એ યોગ બીની બનાવી દેવાની. તો શું થશે? અહીંયા એ યોગ બી અને યોગ સી. સેમ અહીંયા શું થશે? તો એ છેદ બી અને છેદ સી. તો આ તો તમારો જૂથનો નિયમ. ઓકે, હવે વિભાજનના નિયમમાં શું ચેન્જ છે? તો ધ્યાનથી જોજો, એ યોગ બી છેદ સી, બરાબર. અને સેકન્ડ છે એ છેદ બી યોગ સી. ઓકે, અંદર અને બહાર જો અલગ અલગ નિશાની છે. સેમ અહીંયા અને બહાર અલગ અલગ નિશાની છે. તો જ્યારે અંદર અને બહાર અલગ અલગ ટાઈપની નિશાની આવે ત્યારે વિભાજનનો નિયમ એપ્લાય કરો. આ જે બંને વાક્ય બોલ્યો ને, બરાબર, પરફેક્ટલી વાક્ય ગુજરાતીમાં તમે તમારી નોટમાં લખજો. અહીંયા શું વાક્ય બોલ્યો? તો અંદર અને બહાર સેમ નિશાની હોય તો જૂથનો નિયમ એપ્લાય કરો, અને અંદર અને બહાર અલગ અલગ નિશાની હોય તો વિભાજનનો નિયમ એપ્લાય કરો. એ બંને વાક્ય પ્રોપરલી લખજો અને આ નિયમો પછી લખજો, બરાબર. તો વિભાજનના નિયમ પ્રમાણે અહીંયા શું થશે? તો ધ્યાનથી જો, નામ પ્રમાણે વિભાજન કરવાનું. કઈ રીતે? તો પહેલાં તો એ યોગ બી લખો, તો એ યોગ બી, બરાબર. પછી છેદ, પછી શું આવશે? અહીંયા એ યોગ સી, એ યોગ સી, બરાબર. સેમ અહીંયા એ છેદ બી આવશે અહીંયા, બરાબર. અને યોગ શું આવશે? પછી એ છેદ સી આવશે, એ છેદ સી. ક્લિયર? ઓકે. હવે મારી યાદ રાખવાની ટ્રીક એવી છે, ધ્યાનથી સમજજો. કૌંસ હોય ને, કૌંસ, એને હું મારી લેંગ્વેજમાં અંદર બોલું છું અને એના સિવાયનું હોય એને બહાર, બરાબર. તો વિભાજનના નિયમમાં અંદર જે નિશાની છે ને એ બહાર આવે. જો અંદર કઈ છે? છેદ. તો હવે આ કૌંસ સિવાયનું વચ્ચે શું કહેવાય? બહાર કહેવાય. તો અંદર કૌંસમાં જે નિશાની આવે છે ને એ બહાર આવે, અને જે બહાર છે ને એ કૌંસની અંદર આવે. જોયું? સેમ વસ્તુ અહીંયા, જે અંદર નિશાની છે ને એ બહાર આવશે અને જે બહાર નિશાની છે ને એ કૌંસમાં અંદર આવશે. આ રીતે યાદ રાખજો. ઓકે. અને બીજી એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે આ જે જમણી બાજુથી, ધારો કે તમને ચલો કોઈ એવું પૂછે કે લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ તમને લખતા આવડે, પણ રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ કઈ રીતે લખવું? તો શાંતિથી જોજો, આ બંનેમાં કોમન કોણ આવે છે? આ બંને કૌંસમાં એ. તો જે કોમન આવતું હોય ને એ ઓલવેઝ બહાર આવશે, બરાબર. આ રીતે યાદ રાખજો, જે બંનેમાં કોમન આવતું હોય ને, બંનેમાં કોમન કોણ છે? એ. તો એ બહાર આવશે, બરાબર. પછી ઉલટું વિચારો, જે અંદર છે નિશાની એ બહાર આવશે. ક્લિયર? એટલે છેદ બહાર આવે તો ઓબ્વિયસલી છેદ હોય તો અંદર શું આવે? યોગગણ આવે. સેમ વે આને લેફ્ટ ટુ રાઈટ ટુ લેફ્ટ કેમનું લખવાનું? તો બંનેમાં કોમન અગેન એ છે. સારું, અંદર કઈ નિશાની છે? યોગ. તો એ ક્યાં જશે? બહાર જશે. અને ઓબ્વિયસલી બહાર જે નિશાની હોય એનાથી ઓપોઝિટ નિશાની અંદર આવે. તો આ રીતે વિભાજનનો નિયમ યાદ રાખવાનો છે. ઓકે. સો પરફેક્ટલી મેં જે બે વાક્યો બોલ્યા હતા એ બે વાક્યો લખો અને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લેજો. હા, ઓકે સ્ટુડન્ટ. સો વન મોર નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધેટ ઇઝ પૂરક ગણ અને પૂરક ગણ પરથી તફાવત ગણ. એ બે જોઈન્ટ ટોપિક છે. ઓકે. તો પહેલાં તો પૂરક ગણ. ઓકે. પૂરક ગણને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લિમેન્ટ સેટ. શું કહેવાય? કોમ્પ્લિમેન્ટ સેટ. ઓકે. ચલો, તો આપણને ખબર છે કે પૂરક ગણ એટલે શું? તો કોઈ પણ ગણ એ હોય એના પૂરક ગણને આપણે એ ડેશ. ઓકે. અને બીજી એની નિશાની છે એના માથે સી. સી ફોર કોમ્પ્લિમેન્ટ. તો JEEમાં મોસ્ટલી એ રેસ ટુ સી પણ યુઝ કરે છે. એટલે આ એક નિશાની ખાસ યાદ રાખજો, એ ડેશ અથવા તો એ રેસ ટુ સી. સી મીન્સ કોમ્પ્લિમેન્ટ. આ એટલે પૂરક ગણ થાય. ક્લિયર? ચલો, પૂરક ગણ એટલે શું? એ આપણને ખબર છે. ધારો કે સાર્વત્રિક ગણમાં સભ્યો છે 1, 2, 3, 4 અને 5, અને ધારો કે ગણ એમાં સભ્યો છે 3 અને 5. ઓકે. તો ગણ એના પૂરક ગણ એટલે કે એ ડેશ શું થશે? તો શું કરવાનું? આપણે ખબર જ છે કે
સાર્વત્રિક ગણમાંથી એના સભ્યો બાદ કરી દેવાના, એટલે 3 અને 5 બાદ કરી દેવીએ તો ખાલી શું બચ્યું 1 2 અને 4, તો 1 2 કા 4. ઓકે, સો આ થયું એ ડેશ. બરાબર, સારું. ચલો એનો વેન ડાયાગ્રામ કેમનો થશે? તો વેન ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણને ખબર જ છે કે સૌથી પહેલાં શું ડ્રો કરવું પડે? આવું રેક્ટેન્ગ્યુલર બોક્સ. આખા રેક્ટેન્ગ્યુલર બોક્સને આપણે શું કહેવાય? સાર્વત્રિક ગણ કહેવાય. બરાબર, તો અહીંયા જમણી બાજુમાં ઉપર શું લખાય? યુ. સાર્વત્રિક ગણ યુ કમ્પલસરી લખવું જ પડે. બરાબર, ચલો. ઓકે, હવે અહીંયા ખાલી આપણે ઓનલી એક જ ગણ યુઝ કરેલો છે એ, તો એક જ સર્કલ ડ્રો કરું છું. બરાબર, આ કયું સર્કલ છે? ગણ એનું. ઓકે, હવે આપણે એ ડેશ ફાઇન કરવું છે. તો પહેલાં તો એ ડેશનો ગુજરાતીમાં મિનિંગ સમજો. એ ડેશ એટલે એ સિવાયનો, રાઈટ? તમે આનો આન્સર છે ને, એ ડેશનો જે આન્સર છે ને, પહેલાં તો પૂરક ગણ ડિફાઇન કરવા માટે સાર્વત્રિક ગણ હોવો કમ્પલસરી છે જ. જો તમને સાર્વત્રિક ગણ ના આપેલો હોય અને કોઈ તમને પૂરક ગણ ફાઇન કરવાનું કહે તો એને ના પાડી દેવાની કે ભાઈ ના સોલ્વ થાય. તો એના માટે પહેલાં તો સાર્વત્રિક ગણ આપેલો જ હશે અને પછી તમને કોઈ ગણ આપેલો હશે અને પછી તમને એનો પૂરક ગણ શોધવાનું કીધું હશે. તો આ એ ડેશનો આન્સર જુઓ તો 1 2 4 છે. ઓકે, હવે આ 1 2 4માં ગણ એ છે ના, તો એ ડેશનો ગુજરાતીમાં મિનિંગ શું થાય? તો કે એ સિવાયના. પણ સિવાયના કયા? તો સાર્વત્રિક ગણ યુના સભ્યો. તો એ ડેશની ડેફિનેશન જ એ છે કે એ ડેશ એટલે કે પૂરક ગણ એટલે એવા સભ્યો કે એ સિવાયના. બરાબર, એટલે એ સિવાયના સભ્યોને, એ સિવાયના સાર્વત્રિક ગણના સભ્યોને શું કહેવાય? પૂરક ગણ કહેવાય. ક્લિયર? ઓકે, તો આ ગણ એ છે, એના સિવાયના સાર્વત્રિક ગણના સભ્યો એટલે કયા થયા ભાઈ? આ બધા થયા. તો બધાને આપણે શું કહીશું? એ ડેશ કહીશું. ક્લિયર? તો આ ફિગર ખાસ યાદ રાખજો. આ કોને આ અંદરના શું કહેવાય? આ જે સર્કલની બહારના જે છે રેક્ટેન્ગ્યુલર બોક્સની અંદર એને એ ડેશ કહેવાય, એટલે પૂરક ગણ કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું. બીજી વસ્તુ, પૂરક ગણના નિયમો. બીજું કે તમને એક મસ્ત વસ્તુ કહી દઉં, વેન ડાયાગ્રામના ક્વેશ્ચનમાં તમને બહુ યુઝફુલ થશે. ધારો કે આપણે ગણ એ ધારીએ છીએ, કોફી પીતા વ્યક્તિઓનો ગણ. ગણ એ શું ધારીએ છીએ આપણે? કોફી પીતા વ્યક્તિઓનો ગણ. બરાબર, તો હવે ધારો કે તમને એવું પૂછે કે કોફી ન પીતા હોય એવા વ્યક્તિઓ, તો શું કહેવાય એને? એને એ ડેશ કહેવાય. એનો મિનિંગ શું થાય? કે કોફી ન પીતા વ્યક્તિઓનો ગણ. બરાબર, તો જે છે એનાથી તમે ઊંધું બોલો, એનું ઓપોઝિટ બોલો તો શું કહેવાય? એને ડેશ કહેવાય. ક્લિયર થઈ આટલી વસ્તુ? બરાબર, સારું. ચલો, તો એક આ વસ્તુ પણ તમે એક્ઝામ્પલ તરીકે લખી રાખજો. રાઈટ, હવે આપણે એના ગુણધર્મો જોઈએ ડેશના. તો પહેલાં તો આપણને ખબર છે કે એ ડેશનો પણ ડેશ ગણ એ પોતે થાય. ક્લિયર? આ તો બહુ બટ ઓબ્વિયસ વસ્તુ છે. રાઈટ, ચલો સેકન્ડ ગુણધર્મ એનો જોઈએ કે એ યોગ એ ડેશ. બરાબર, તો પહેલાં તો આને ગુજરાતીમાં સમજો કે ગણ એનો યોગગણ તમે એના ડેશ સાથે કરો છો. ક્લિયર? તો શું મળવાનું હતું? તો પહેલાં તો એ ડેશ એટલે શું? તો ગણ એ સિવાયના સાર્વત્રિક ગણના બધા સભ્યો અને એનો યોગગણ તમે એ જોડે કરો છો. બરાબર, તો ઓબ્વિયસલી શું જવાબ આવવાનો હતો? સાર્વત્રિક ગણ પોતે જવાબ આવવાનો હતો. ચલો, ત્રીજો વસ્તુ જુઓ તો ત્રીજા વસ્તુમાં શું કહે છે? એ છેદ એ ડેશ. એનો મિનિંગ કે આ એ ડેશનો મિનિંગ શું? કે એ સિવાયના સભ્યો. એ સિવાયના સભ્યો અને એમાં કોમન શું હોય? કંઈ ના હોય ને. ગણ એ અને બીજો ગણ એવો છે કે જેમાં એ સિવાયના સભ્યો મૂકેલા હોય, તો એ બંનેનો કોમન શું હોય? કંઈ ના હોય ને. તો શું આવે જવાબ? 5 આવે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચોથો ટોપિક છે 5 ખાલી ગણ નો ડેશ. ખાલી ગણ નો ડેશ શું થાય? સાર્વત્રિક ગણ પોતે. અને પાંચમું છે સાર્વત્રિક ગણનો ડેશ 5 થાય. હવે આ બે નિયમ છે ને હું મારી પોતાની લેંગ્વેજમાં એવું કહું, 5 ને હું શું કહું છું? કહું 5 ને હું નથિંગ બોલાવું. શું? નથિંગ. કેમ કે એમાં એક એલિમેન્ટ છે નહીં ને, એક સભ્ય છે જ નહીં, તો એને હું શું કહું? નથિંગ. ઓકે, અને સાર્વત્રિક ગણને હું શું કહું? એવરીથિંગ, કે એમાં બધી જ વસ્તુ આપેલી હોય છે. ઓકે, તો આ બે નિયમને કઈ રીતે યાદ રાખવાના? તો 5 નો ડેશ એટલે કે નથિંગનું ઊંધું. ડેશ એટલે ઊંધું જ ને, ઓપોઝિટ. તો નથિંગનું ઊંધું એવરીથિંગ અને એવરીથિંગનું ઊંધું નથિંગ. બસ આ રીતે યાદ રાખજો. એટલે આ બે વર્ડ ખાસ યાદ રાખજો. રાઈટ, તો પ્લીઝ આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે તમારી નોટમાં નોટ ડાઉન કરી લેજો વિડીયો પોઝ કરીને. ઓકે, ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો હવેનો નેક્સ્ટ ટોપિક છે ડ મોર્ગનના નિયમ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ડ મોર્ગનના નિયમો. ઓકે, તો આનું ફટાફટ જોઈ લે. ડ મોર્ગનના નિયમ કયા છે? બધાને ખબર જ છે. એ યોગ બીનો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ, જો એનો ડેશ યોગગણનું શું થઈ જાય? છેદગણ, અને પાછું બીનો ડેશ. ઓકે, અને સેકન્ડ રૂલ શું કહે છે? કે એ છેદ બીનો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એનો ડેશ
યોગ ગણ બીનો ડેશ. ક્લિયર આટલી વસ્તુ? તો આ બે હતા ડ મોર્ગનના નિયમો. ઓકે, હવે નેક્સ્ટ છે તફાવત ગણ. શું છે? તફાવત ગણ. ઓકે, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિફરન્સ સેટ કહેવાય. શું કહેવાય? ડિફરન્સ સેટ. બરાબર. ચલો, તો પહેલાં તો ધારો કે બે ગણ છે એ અને બી. ઓકે, તો એ બંને વચ્ચેના તફાવત ગણને આપણે એ માઇનસ બી દર્શાવાય. તો કોઈ પણ ગણ એ અને બી માટે બે વસ્તુ પોસિબલ છે. આઈધર એ માઇનસ બી પોસિબલ છે ઓર બી માઇનસ એ પોસિબલ છે. આમાં આ બે વસ્તુમાં ખાસ એવું યાદ રાખવાનું છે કે બંને ગણના ક્રમ ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેમાં પહેલું કોણ લખેલું છે? એ. આ બંનેમાં પહેલું કોણ લખેલું છે? બી. તો આ બંનેમાંથી પહેલું કોણ ને પછી કોણ છે એ ક્રમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો આપણને ખબર જ છે. આ બંને માટે એક કોમન વસ્તુ કહી દઉં. ધારો કે ગણ એ બરાબર આપણે લઈ લઈએ. ધારો કે ગણ એ બરાબર 1 2 3 બરાબર છે, અને ધારો કે ગણ બી બરાબર આપણે લઈ લઈએ ધારો કે 3 4 અને 5 બરાબર. તો એ માઇનસ બી ફાઇન કરો અને બી માઇનસ એ ફાઇન કરો. બરાબર. તો એ માઇનસ બી શું થશે? ધ્યાનથી જુઓ. તો હવે એ માઇનસ બી એટલે શું? તો મારી વાત ધ્યાનથી સાંભળજો. ડેફિનેશન ને આન્સર બધું એક જ લાઈનમાં આવી જશે. એ માઇનસ બી એટલે પહેલાં તો પહેલું કોણ છે? એ. તો એ માઇનસ બી એટલે એવા ઘટકો લેવાના કે જે બંનેમાં કોમન હોય. એ બંને કોમન ઘટકોને જે પહેલું હોય ને એમાંથી બાદ કરી દેવાના. પહેલું કોણ છે? એ. તો પહેલાં તો આ બંનેમાં કોમન ઘટક કયો છે? 3. 3ને શેમાંથી બાદ કરી દેવાનું? જે પહેલું હોય એમાંથી. પહેલું કોણ છે? એ. એમાંથી બાદ કરી દો તો બાકીના કોણ બચ્યા? 1 અને 2. તો આ મારી ડેફિનેશન અને આ આન્સર બધું એકમાં જ આવી ગયું. કોઈ જ જાતની ડેફિનેશન યાદ રાખવાની જરૂર છે નહીં. એક જ વાક્ય યાદ રાખો કે એ માઇનસ બી અને બી માઇનસ એ બંનેમાંથી પહેલાં શું ફાઇન કરવાનું? આપણે કોમન એલિમેન્ટ ફાઇન કરવાનું. કોમન એલિમેન્ટને શેમાંથી કાઢવાના? તો જે પહેલું બેઠું હોય ને એમાંથી બાદ કરી દેવાના. બરાબર. તો સેમ વે બી માઇનસ એમાં પહેલું કોમન એલિમેન્ટ 3 જ છે. તો એ 3ને શેમાંથી બાદ કરી દેવાના? બીમાંથી. જે પહેલું છે તો આન્સર શું આવશે ભાઈ? 4 અને 5. ક્લિયર? તો આ હતું આપણો તફાવત ગણ એ માઇનસ બી અને બી માઇનસ એ. એનો મિનિંગ કે બંનેના આન્સર અલગ અલગ છે. ધેટ્સ વાય બંનેના ક્રમ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો બંનેના ક્રમને તમે ફોલો ના કરો તો આન્સર સાચો મળશે નહીં. ઓકે, તો આ તો ડ મોર્ગનનો નિયમ અને આ છે આપણો તફાવત ગણ. બરાબર. હવે તફાવત ગણ આપણે વેન ડાયાગ્રામથી ડિટેલમાં સમજીએ તો ધ્યાનથી જો. ધારો કે આ આપણો સાર્વત્રિક ગણ રેક્ટેન્ગ્યુલર બોક્સ. બરાબર. આ ગણ એ છે, આ ગણ બી છે. ડન. તો ધ્યાનથી જુઓ. એ માઇનસ બી એને બીજી લેંગ્વેજમાં કેવું હોય તો શું કહેવાય? ધ્યાનથી સમજો. બહુ ડિટેલમાં કાન ખુલ્લે રાખજો. કાન, મગજ, આંખ બધું ખુલ્લી રાખજો. શું કહે છે? એ માઇનસ બીનો આન્સર શું આવ્યો? 1 અને 2. ઓકે, હવે આ જે આન્સર છે ને એના પર ફોકસ કરો. તો પહેલાં તો આ બે ગણમાં આપણે થોડો એવો સર્વે કરવાનો છે કે આ ગણ એ અને બીમાં એક ઘટક 3 એવો છે કે જે બંનેમાં છે. બરાબર. બટ આપણે ખાલી આ 1 અને 2ની વાત કરીએ તો 1 અને 2 એ બે એવા ઘટકો છે જે ફક્ત એમાં છે. હા કે ના? તો એ માઇનસ બીનો જે આન્સર છે એ પણ શું છે? એ પણ એવો એલિમેન્ટ છે કે જે ફક્ત ને ફક્ત એમાં હોય. તો આપણે એ માઇનસ બીને દેશી લેંગ્વેજમાં કેવું હોય તો શું કહી શકીએ? કે ફક્ત એ. રાઈટ. તો આ વસ્તુ યાદ રાખજો. એ માઇનસ બીને દેશી લેંગ્વેજમાં કેવું તો શું કહેવાય? ફક્ત એ. ચાલો બીજી વસ્તુ. આ જે 3 4 5 છે ને એમાંથી 3 તો એમાં પણ છે અને બીમાં પણ છે. બટ 4 અને 5 એમાં છે એવા ઘટકો છે જે ઓનલી એન્ડ ઓનલી બીમાં છે. બટ બી માઇનસ એનો આન્સર પણ શું આવ્યો? 4 અને 5. એનો મિનિંગ કે બી માઇનસ એને આપણે દેશી લેંગ્વેજમાં શું કહી શકીએ? ફક્ત બી કહી શકીએ. ક્લિયર? એનો મિનિંગ શું યાદ રાખવાનું? કે જે પહેલું હોય ને એ આન્સરમાં આવે. ધારો કે સી માઇનસ ડી હોય તો એનું શું કહેવાય? ફક્ત સી. બસ શોર્ટમાં આવું યાદ રાખવાનું. બરાબર છે? ઓકે, તો ચાલો હવે આ જે એ માઇનસ બી અને બી માઇનસ એ છે ને એને વેન ડાયાગ્રામથી આપણે સમજવું કઈ રીતે સમજાય? તો પહેલાં તો આ એ અને બી બે છેદતા સર્કલ છે. તો અમે એક તમને વસ્તુ સમજાવી દઉં. આ જે મિડલ પોર્શન દેખાય છે ને એ એવું પોર્શન છે જે એમાં પણ આવી ગયો કહેવાય અને બીમાં પણ આવી ગયો કહેવાય. બરાબર. તો એનો મિનિંગ કે આ જે પોર્શન છે ને એ કોમન પોર્શન છે. કોનો? એ અને બીનો. સામાન્ય. કોમન એટલે કે સામાન્ય પોર્શન છે. તો સામાન્ય પોર્શનને આપણે શું કહીએ મેથ્સની લેંગ્વેજમાં? યોગગણ. રાઈટ ને? ના, છેદગણ કહેવાય. વિચારો ને. કોમન એટલે શું? છેદગણ મેં પહેલાં સમજાવ્યું હતું. અને એટલે છેદગણ. બરાબર. અને અથવા એટલે યોગ. તો આ પોર્શન કેવું છે? એમાં પણ છે અને બીમાં પણ છે. તો આ જે પોર્શન છે એને શું કહેવાય? એ છેદ બી. બરાબર. એ વસ્તુ તો આપણને ખબર જ છે ડિટેલમાં. તો આ શું થવું કહેવાય? એ છેદ બી. ક્લિયર? ઓકે, હવે આ જે પોર્શન હું માર્ક કરું છું ને એના પર ફોકસ કરો. ખાલી આ પોર્શન. આ જે પોર્શન છે ને એ ફક્ત ને ફક્ત એમાં જ બેઠેલો છે. હા, તો એને આપણે કેવું હતું શું કહેવાય ભાઈ? એ માઇનસ બી. સેમ વે આ જે પોર્શન ડ્રો કરું છું ને એ જો હતો ફક્ત બીમાં બેઠેલો છે. તો આ પોર્શનને મારે કેવું હતું શું કહેવાય ભાઈ? બી માઇનસ એ કહેવાય. તો આ આપણો થયો એ માઇનસ બી, બી માઇનસ એ.
અને એ છેદ બીનો વેન ડાયાગ્રામ. ઓકે, સો આટલી વસ્તુ વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત રીતે લખી લેજો. ઓકે બેટા, તો હવે આપણે તફાવત ગણ ભણી ગયા છે અને પૂરક ગણ ભણી ગયા છે. તો અમુક ઇમ્પોર્ટન્ટ સૂત્રો તમને બનાવતા શીખવાડું. ઓકે, જેટલી વસ્તુ તમે જાતે બનાવતા શીખશો ને એટલું JEE તમને પ્રોપર આવડશે, બરાબર, અને ફાસ્ટ તમે કેલ્ક્યુલેશન કરી શકશો એમાં. તો પહેલાં તો આપણે અત્યારે 1 જ મિનિટ પહેલાં આપણે આ વેન ડાયાગ્રામ ભણી ગયા. ધ્યાનથી જોજો, બરાબર. ધારો કે આ ગણ A છે, આ ગણ B છે અને આ શું છે આપણો સાર્વત્રિક ગણ U પોતે છે, બરાબર. તો આ જે મિડલ પોર્શન હતો ને એને આપણે શું કીધું હમણાં? A/B. ચલો, આ જે પોર્શન હતો, બરાબર, એને આપણે શું કીધું? B-A, બરાબર. પછી આ જે હતો એને શું કીધું આપણે? A-B. ડન, આટલી વસ્તુ આપણે કીધી, રાઈટ. ઓકે, અને બીજું વસ્તુ કે આ જે ખાલી ભાગ છે ને એને ફક્ત A કહેવાય, એટલે કે ઓનલી A કહેવાય. આ ભાગને ઓનલી B કહેવાય અને આને A અને Bમાં હોય એવો સામાન્ય એટલે કે કોમન ભાગ કહેવાય. ચલો, આટલી વસ્તુ ખબર છે. ઓકે, બીજી વસ્તુ કે આ 3, 1, 2 અને 3, આ ત્રણે તમે ભેગા કરો તો શું કહેવાય? A-B કહેવાય. શું કહેવાય? A-B. તો એક પહેલું સૂત્ર આપણે એવું બનાવવું હોય તો બનાવાય કે A-B એટલે કે A-B યોગ વચ્ચેનાને શું કહેવાય? A/B અને યોગ B-A. તો આ ત્રણે તમે ભેગા કરો, ભેગા કરવું એટલે યોગ ગણ લેવો, તો એને આપણે શું કહેવાય? A-B. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. ચલો, બીજું ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે સેકન્ડ, કે એ જે A-B છે ને એને આપણે આ રીતે પણ લખી શકીએ, A/B નો ડેશ. સમજો હવે આ જે પોર્શન છે ને, આ જે પોર્શન એને આ જે લાઈન કરેલો છે ને A-B વાળો પોર્શન, એને તમે બીજું શું કહી શકો? કે A/B નો ડેશ, બરાબર. એનો મીનિંગ કે A અને B ડેશ એમાં જે કોમન પોર્શન આવશે ને એ આ A-B હશે. કઈ રીતે વિચારો? થોડું વિઝ્યુઅલાઇઝ કરો અને વિચારો આ રીતે કે એ ગણ એ પોતે, એટલે આખો આ ગણ વિચારવાનો, આખો આ ગણ વિચારવાનો, એનો કોમન પોર્શન તમારે બીના ડેશ જોડે લેવાનો છે. તો આ બીનો ડેશ કે એટલે કયો ભાગ કહેવાય? B ડેશ એટલે B સિવાયનો, એટલે B સિવાયનો એટલે આ બધો ભાગ કહેવાય. આ બધા ભાગનો કોમન પોર્શન તમારે આટલા એ જોડે લેવાનો છે. તો ઓબ્વિયસલી આ જે લાઈન કરેલું છે એ જ મળવાનું હતું ને. તો A-B એટલે શું કહેવાય? A/B ડેશ. અને સેમ વે ત્રીજી ફોર્મ્યુલા B-A ની, તો B-A બરાબર શું લખાશે? B/A નો ડેશ. તો હું પોતે કઈ રીતે યાદ રાખું છું સમજજો. પહેલાં તો જે પહેલું હોય ને એ લખી કાઢો, પહેલું હોય એ લખી કાઢો, માઇનસ શેમાં ટ્રાન્સફર થશે? છેદમાં, બરાબર. અને જે પાછળ હોય એનો ડેશ મૂકી દેવાનો, વાર્તા પૂરી, બરાબર. તો આને આપણે n તરીકે લખવું હોય તો એટલે કે n of A-B ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે લખાય? n of A/B ડેશ, બરાબર. ખાલી મેં n વધારાનું મૂકી દીધું અહીંયા. n એટલે શું? તો કે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન પર્ટિક્યુલર સેટ, એટલે કોઈ પર્ટિક્યુલર ગણમાં ઘટકોની સંખ્યા. ઓકે, તો અને બીજું શું થશે અહીંયા? n of B/A નો ડેશ. તો આ રીતે ખાલી જસ્ટ n તરીકે મેં લખ્યું છે. તો આ બધી ફોર્મ્યુલા આપણે ક્વેશ્ચન્સમાં યુઝ કરવાની છે, એટલે હું અત્યારે આ બધી ફોર્મ્યુલા ભણાવી રહ્યો છું. ઓકે, તો વિડીયો પોઝ કરીને આ બધી ફોર્મ્યુલા લખી લો. હવે આમાં બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે એ જોઈએ. ચોથી ફોર્મ્યુલા છે. ધારો કે તમને કોઈ A ડેશ પૂછે તો A ડેશ એટલે શું? તો આપણે હમણાં જ કીધું કે સાર્વત્રિક ગણમાંથી એના સભ્યોને બાદ કરી દેવાના અને બાકીના જે બચે સાર્વત્રિક ગણના એ લખવાના. તો એને લખવું કઈ રીતે લખાય? સાર્વત્રિક ગણમાંથી ગણ એના બધા સભ્યો બાદ કરી દેવાના, બરાબર. ઓકે, હવે આને થોડું વિઝ્યુઅલાઇઝ કરતા શીખો. એ શીખવાનું છે અહીંયા કે કોઈ પણ ગણના માથા પર ડેશ હોય તો શું કરવાનું? તો સાર્વત્રિક ગણમાંથી એ ગણ પોતે બાદ કરી દેવાનો, બરાબર. ચલો, ધારો કે તમને એવું કહે કે A/B નો હોલ ડેશ પૂછ્યું હોય તમને, તો શું કરવાનું? સાર્વત્રિક ગણમાંથી કોના માથા પર ડેશ છે જુઓ તો A/B ના માથા પર, તો માઇનસ શું કરી દેવાનું? A/B. આવું લખતા તમને વેન ડાયાગ્રામ વાળા જે ક્વેશ્ચન્સ આવશે હું કરાવીશ તમને JEE ના સારા ક્વેશ્ચન, એમાં બધી વસ્તુ યુઝફુલ થશે. તો યાદ એ રાખવાનું છે કે જેના માથા પર ડેશ હોય ને તો એનો આન્સર શું થશે? તો સાર્વત્રિક ગણ માઇનસ જેના માથા પર ડેશ હોય ને એને, એટલે કોના માથા પર ડેશ છે અહીંયા જુઓ તો A/B, તો એના યુમાંથી બાદ કરી દેવાના, સાર્વત્રિક ગણ યુમાંથી બાદ કરી દેવાના છે. તો આટલી એક વસ્તુ યાદ રાખજો. ચલો, તો આટલી વસ્તુ પહેલાં તો વિડીયો પોઝ કરીને ફટાફટ લખી લો. ચલો, હવે બીજી વસ્તુ તમને શીખવાડું, ધ્યાનથી જોજો. આ જે ત્રીજી ફોર્મ્યુલા લખી ને એના પર પાછા આવો. તો મેં તમને એવું શીખવાડ્યું કે A-B આટલો આ જે નાનું પોર્શન છે ને A-B એને કઈ રીતે લખાય તમારે? A/B નો ડેશ. તો એને ત્રીજી બી લખવાની એક રીત છે. જુઓ તો શું રીત છે કહું તો આખો આ જે ગણ એ દેખાય છે ને તમને, જુઓ તો ધ્યાનથી મારી પેન ફરે છે ને એ જુઓ,
આખે આખા ગણમાંથી આ એ છેદ બી વાળો પોર્શન હટાવી દઉં તો મને શું મળે? આટલો જે લાઈન કરેલો છે એ જ પોર્શન મળે. તો હું શું બોલ્યો? આખે આખા ગણ એમાંથી એ છેદ બી વાળો પોર્શન હટાવી લઉં. હટાવી લઉંનો મિનિંગ શું? બાદ કરવાના. તો પાછું મને શું મળે? a માઇનસ બી. તો a માઇનસ બીને લખવાની બે મેથડ છે, એક આ મેથડ અને બીજી આ મેથડ. તો આ બે કમ્પલસરી ફોર્મ્યુલા છે આપણી, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, બરાબર. હવે આને થોડું વિઝ્યુઅલાઇઝ કરતાં શીખો તો આના પરથી ચોથી ફોર્મ્યુલા આપણે બી માઇનસ એની લખ્યું હોય, આમાં જ આપણે ફોર્મ્યુલા, આ પહેલી ફોર્મ્યુલા ત્રીજાની અને આ બીજી ફોર્મ્યુલા લખ્યું હોય તો બી માઇનસ એ બરાબર શું લખાશે? મેં હમણાં શીખવાડું હતું, જે પહેલું હોય એઝ ઇટ ઇઝ, આનું છેદ થઈ જાય અને જે પાછળ હોય એનો ડેશ. ઓકે, તો બીજું શું લખાશે? આ પ્રમાણે જુઓ તો આ જે બી ડેશ વાળો પોર્શન છે ને, આ પોર્શન, તો આખા બીમાંથી એ છેદ બી બાદ કરી દેવાના, એટલે બી માઇનસ એ છેદ બી. તો આમાં પાછું શું યાદ રાખવાનું છે? તો જે પહેલું હોય એઝ ઇટ ઇઝ, પછી માઇનસ અને આ બંનેનો છેદ ગણ આગળનામાંથી બાદ કરી દેવાનો. બસ આપણી આ ફોર્મ્યુલા છે. ક્લિયર? તો બસ આ બધી ફોર્મ્યુલા વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. ઓકે બેટા, હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે તમે ટેક્સ્ટબુકમાં નથી ભણી ગયા, એનું નામ છે સમમિત તફાવત ગણ. શું? સમમિત તફાવત ગણ. હવે તફાવત ગણ તો તમને ખબર જ છે, બરાબર. પણ સમમિત તફાવત ગણ એટલે શું? તો પહેલાં તો એની નિશાની કઈ? ધારો કે એ અને બી બે ગણ છે, તો સમમિત તફાવત ગણને આપણે કઈ રીતે જનરલી દર્શાવીએ? એ ડેલ્ટા બીથી. ઓકે, હવે કરવાનું છે શું? આની ડેફિનેશન શું? તો એ વેન ડાયાગ્રામ પરથી સમજે, બહુ ઇઝી ટોપિક છે, બરાબર. ચલો, ધારો કે એ અને બી આ બે ગણ છે. ક્લિયર? હું પેલું સાર્વત્રિક ગણ નથી ડ્રો કરતો. તો આ જે પોર્શન હતો ને, કયો પોર્શન હતો? એ માઇનસ બી. આ જે ઓનલી છે ને, આ એ માઇનસ બી હતો અને આ જે બી માઇનસ એ છે, આ બંને જે પોર્શન છે એને આપણે ભેગા કરવાના. ભેગા કરવાના એટલે યોગ ગણ લેવાનો. તો આ બંનેને તમે ભેગા કરો તો એ સમમિત તફાવત ગણ બન્યો. કહેવાય, બહુ ઇઝી છે, બરાબર. તો શું કરવાનો? એ માઇનસ બી અને બી માઇનસ એને ભેગા કરવાના. ભેગા કરવાના એટલે શું કરવાના? એનો યોગ ગણ લેવાનો. વાર્તા પૂરી. તો આ તો આપણો સમમિત તફાવત ગણ. ઓકે, હવે આની બીજી ડેફિનેશન, એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ અવર ફર્સ્ટ ડેફિનેશન. અને આની સેકન્ડ ડેફિનેશન શું છે? તો ધ્યાનથી વિચારો. હું શું કરું છું? આને લખવા માટેની બીજી મેથડ, તો આખે આખો એ યોગ બી. એ યોગ બીમાં તો આપણને ખબર છે આ આવી ગયો, આ આવી ગયો, આ આવી ગયો. તો આખે આખા એ યોગ બીમાંથી આ વચ્ચેનો પોર્શન એ છેદ બી બાદ કરી દઉં તો મને આ જ મળવાનો હતો, રાઈટ. તો આને બીજી લખવાની મેથડ કઈ? એ યોગ બી માઇનસ એ છેદ બી. ક્લિયર? બરાબર. તો આ એક અને આ એક બે, આ બે ડેફિનેશન છે કોની? એ ડેલ્ટા બીની, એટલે કે સમમિત તફાવત ગણની. તો આને એનના સ્વરૂપમાં લખવું કઈ રીતે લખાય? કે એન ઓફ એ ડેલ્ટા બી, એટલે એ ડેલ્ટા બીમાં રહેલા સભ્યોની સંખ્યા બરાબર બે રીતે લખાય. પહેલાં તો એન ઓફ એ માઇનસ બી યોગ બી માઇનસ એ. ક્લિયર? એન બહાર આવશે, પછી આખા કૌંસમાં આ વસ્તુ આવશે અને આ બાજુ શું આવશે? એન ઓફ એ યોગ બી માઇનસ એ છેદ બી. તો આ આપણી થઈ ઓરિજિનલ એ ડેલ્ટા બી, એટલે કે સમમિત તફાવત ગણની ડેફિનેશન છે. તો આપણે કઈ યુઝ કરવી એક ક્વેશ્ચન પ્રમાણે આપણે જોવાનું છે. એ ડેલ્ટા બીના ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છે આગળ. ઓકે, સો સમમિત તફાવત ગણ શું છે? તો એ માઇનસ બી અને બી માઇનસ એ બંનેને ભેગા કરવા એને સમમિત તફાવત ગણ કહેવાય. તો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, તો હવે આ ચેપ્ટરની સૌથી મેઇન એકમ એવા ફોર્મ્યુલા. તો પહેલી ફોર્મ્યુલા આપણને ખબર છે, જે ટેક્સ્ટબુકમાં તમે ઢગલો દાખલા ગણ્યા છે, એન ઓફ એ યોગ બી. બરાબર. આનું સૂત્ર શું થશે? એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી. ક્લિયર? ઓકે, અને આ બે માટે હતું, બે ગણ એ અને બી માટે હતું. ઓકે, અને ત્રણ ગણ હોય ધારો કે એન ઓફ એ યોગ બી યોગ સી, તો શું થશે? એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ સી છેદ એ અને પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. તો આ તમારી બે એકમેવ ડેફિનેશન છે. આ બંનેનું નામ શું? એકમેવ ડેફિનેશન, વન એન્ડ ઓનલી ડેફિનેશન. બરાબર. અમારી પોતાની લેંગ્વેજમાં હું આને આ રીતે નામ આપું છું, વન એન્ડ ઓનલી એકમેવ ડેફિનેશન. બરાબર. સારું, હવે આપણે જોઈએ 3 સર્કલ વેન ડાયાગ્રામ. 2 સર્કલ તો આપણે આગળ જોયા, બરાબર. ઓકે, હવે 3 સર્કલ વેન ડાયાગ્રામમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેવી છે બધી સમજાવી દઉં. ચલો, હું પેલું રેક્ટેંગલ બોક્સ ડ્રો નથી કરતો, બરાબર. સાર્વત્રિક ગણ ફટાફટ આપણે એ બી સી જોઈ લઈએ. તો પહેલાં આ જે મિડલ પોર્શન છે ને, ડોટ કરેલો, ધ્યાનથી જોજો, આ ડોટ કરેલો એને શું કહેવાય? એ છેદ બી છેદ સી. તો સાઈડમાં નામ આપું છું, એને શું નામ આપું છું? એ છેદ બી છેદ સી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો. પછી આ જે પોર્શન છે ને ટીક કરેલા,
આ ટીક કરેલો પોર્શન એટલે ખાલી આટલો જ પોર્શન જોવાનો, આટલો એક આટલો આ જે ટીક કરેલું છે ને, આ લાઈન કરેલી છે ને એટલો જ પોર્શન જોવાનો ખાલી, બરાબર. તો આને ઓનલી એ કહેવાય, યસ. આને શું કહેવાય? ઓનલી બી. અને આને ઓનલી સી કહેવાય, બરાબર. તો આ ટીક કરેલા આને શું કહેવાય? ઓનલી એ, ઓનલી બી, ઓનલી સી. એટલે ફક્ત એ, ફક્ત બી અને ફક્ત સી કહેવાય, બરાબર. ક્લિયર? ચલો હવે છે ને આ જે પોર્શન હું અહીંયા સ્ટાર કરું છું, આ સ્ટાર કરું છું, આ સ્ટાર કરું છું, આ સ્ટાર કરું. આ સ્ટાર કરેલાનો મિનિંગ કે આપણે આટલો જ પોર્શન જોવાનો. આ જે મારી પેન ફરે છે ને એના પર ફોકસ કરો, ખાલી આટલો જ પોર્શન જોવાનો છે. તો આ જે સ્ટાર કરેલો પોર્શન છે ને બધામાં ખાલી આ જ પોર્શન જોવાનો, આપણે ધ્યાનથી જોજો. અને અહીંયા પણ ખાલી આ જ પોર્શન જોવાનો, ઓકે. તો આ જે પોર્શન છે ને એને શું કહેવાય? ધ્યાનથી સમજો. તો પર્ટિક્યુલર આની વાત કરો તો આ એ પોર્શન એવો છે કે જે ફક્ત ને ફક્ત બી અને સીમાં છે. ફક્ત ને ફક્ત બી અને સીમાં. ધ્યાનથી જુઓ, તમને પોતાને ખબર જ પડશે. આ જે પોર્શન છે એ બીમાં પણ છે અને સીમાં પણ છે, પણ એમાં છે જુઓ તો એમાં છે ના. તો આ જે સ્ટાર કરેલો પોર્શન છે ને એને ફક્ત બે કહેવાય, ફક્ત બે બી અને સીમાં કહેવાય. સેમ વે આ જે એલિમેન્ટ છે ને, આ જે આટલો પોર્શન ખાલી એ ધ્યાનથી જુઓ તો એ અને બીમાં છે, પણ સીમાં આવી ગયો, સીમાં નથી. તો આ જે સ્ટાર કરેલો આ જે પોર્શન છે એને શું કહેવાય? ફક્ત એ અને બી. સેમ વે આ જે એલિમેન્ટ છે એ ખાલી એ અને સીમાં જ છે ને, પણ બીમાં નથી. તો એને શું કહેવાય? ફક્ત એ અને સી કહેવાય. ક્લિયર? તો આ જે સ્ટાર કરેલું જે પોર્શન છે ને એને ફક્ત કોઈ બે કહેવાય. શું કહેવાય? ફક્ત કોઈ બે. આની વાત કરો તો ફક્ત બી અને સી, આની વાત કરો તો ફક્ત એ અને બી, અને આની વાત કરો તો ફક્ત એ અને સી, એટલે ઓનલી. ક્લિયર? તો આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. ડન? ચલો હવે આગળ તમને બે ડેફિનેશન કરાવો એ પહેલાં આટલી વસ્તુ વ્યવસ્થિત લખી લેજો. જો આ વસ્તુ વેન ડાયાગ્રામ વ્યવસ્થિત ડ્રો કરજો તમે રેક્ટેંગલ બોક્સ સાથે. આજે મેં નિશાની કરી છે, નિશાની કરો અને આ ત્રણ વસ્તુ ખાસ લખી લેજો, ઓકે. હવે આમાં તમને એક બીજી વસ્તુ શીખવાડું. ધારો કે તમને આવું કોઈ પૂછે કે એન ઓફ એ છેદ બી છેદ સી ડેશ, આને ગુજરાતીમાં વંચાય કઈ રીતે અને વાંચવું જ કઈ રીતે વંચાય. તો એક્ઝામ્પલ તરીકે કોઈ વેન ડાયાગ્રામનો કોઈ દાખલામાં તમને આવું પૂછ્યું હોય, આનો મિનિંગ આવો થાય કે ધારો કે કોઈ 3 ન્યૂઝપેપર લઈ લો, એ બી અને સી. તો એવા વ્યક્તિઓની સંખ્યા કે જે ન્યૂઝપેપર એ વાંચે છે અને ન્યૂઝપેપર બી વાંચે છે અને ન્યૂઝપેપર સી વાંચતો નથી, તો એને શું કહેવાય? કે ફક્ત એ અને બી ન્યૂઝપેપર વાંચે છે એમ કહેવાય. હવે તમે સિમ્પલ ગુજરાતી ભાષામાં તમે વિચારો. ધારો કે હું તમને એવું કહું કે ફક્ત એ અને બી પણ સી ના વાંચતો હોય, તો એને આ રીતે લખાય, એ છેદ બી છેદ સી. એનો મિનિંગ કે તમને ધારો કે એવું કહું કે આપણે ફક્ત એ અને બી 3 વસ્તુ હોય એમાંથી ફક્ત અને એ અને બી લેવાના, તો ઓબ્વિયસલી સી આવતો ના હોય તો જ એવું કહું ને કે ફક્ત એ અને બી છે, તો એને લખાય કઈ રીતે? એન ઓફ એ છેદ બી છેદ સી ડેશ. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. હવે ધારો કે તમને એવું પૂછું કે ફક્ત બી અને સી, તો ઓબ્વિયસલી એ ના આવતું હોય તો એને કઈ રીતે લખાય? એ ના આવતું હોય તો એ ડેશ છેદ બી છેદ સી. ક્લિયર? અને ધારો કે તમને એવું કહું કે ફક્ત એ અને સી, તો ઓબ્વિયસલી બી ના આવતું હોય તો એને કઈ રીતે લખાય? એન ઓફ એ, બી નથી આવતું એટલે ડેશ અને છેદ સી. તો આ રીતે આ 3 નોટેશન છે, યાદ રાખજો, ઓકે. હવે ધારો કે તમને એવું કહું કે ફક્ત એ, તો ફક્ત એનો મિનિંગ શું? કે ઓબ્વિયસલી બી અને સી ના આવતું હોય તો એને લખાય કઈ રીતે? એ છેદ બી ડેશ છેદ સી ડેશ. ધારો કે તમને કહું કે ફક્ત બી, એનો મિનિંગ કે ઓબ્વિયસલી એ અને સી ના આવતું હોય. ડન? તો આ રીતે પેલું ત્રીજું વિચારવાનું છે. તો આટલી બધી વસ્તુ જે બોલ્યો ને આને શું કહેવાય? ફક્ત બી અને સી. આને શું કહેવાય? ફક્ત એ અને સી. આને શું કહેવાય? ફક્ત એ અને બી. તો આ બધી વસ્તુ તમે ગુજરાતીમાં લખજો કે ફક્ત એ અને બી એટલે આ, ફક્ત બી અને સી એટલે આ. એ રીતે આ બધી વસ્તુ વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો, ઓકે. હવે તમને બીજી 2 ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન આપું, સૂત્રો આપું કે જે તમે ટેક્સ્ટ બુકમાં નહોતા બટ GEE પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે પહેલાં આપણે આ નાનો એક વેન ડાયાગ્રામ ડ્રો કરી દઉં 3 સર્કલનો, બરાબર. આ એ, આ બી, આ સી, બરાબર. તો આપણી જે પહેલી ફોર્મ્યુલા છે ને એ શેના માટે છે? તો આપણે તમને ધારો કે કોઈ એવું પૂછવું હોય, કોઈ એવું વસ્તુ ફાઇન્ડ કરવાનું કે ફક્ત કોઈ એક જ ગણમાં હોય તેવા એક્ઝામ્પલ તરીકે વ્યક્તિ લઈ લો, બરાબર. તેવા વ્યક્તિઓની સંખ્યા, ઓકે. હવે વેન ડાયાગ્રામ પરથી તમે વિચારો કે કોઈ ફક્ત એક જ ગણમાં હોય. હવે કયો પર્ટિક્યુલર એવું નહીં કીધું, એટલે આપણે કયો પોર્શન લેવાનો? એક આ પોર્શન, આ ઓનલી એ વાળો, ઓનલી બી વાળો અને ઓનલી સી, એ ત્રણનો આપણે સરવાળો કરવાનો, બરાબર. તો આપણને આવું પૂછ્યું હોય તો એની ડેફિનેશન શું? તો એની ડેફિનેશન છે એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી
માઇનસ 2 ટાઈમ્સ એન ઓફ એ છેદ બી માઇનસ 2 ટાઈમ્સ એન ઓફ બી છેદ સી માઇનસ 2 ટાઈમ્સ એન ઓફ સી છેદ એ પ્લસ 3 ટાઈમ્સ એન ઓફ એ છેદ બી છેદ સી. આપણી ડેફિનેશન છે, આ સૂત્રો યાદ રાખજો, બરાબર. એટલે આ ત્રણનો સરવાળો કરવો હોય તો આખો એન ઓફ એ પ્લસ આખો એન ઓફ બી પ્લસ આખો એન ઓફ સી, એમાંથી તમારે 2 ટાઈમ્સ એન ઓફ એ છેદ બી, બરાબર, 2 ટાઈમ્સ એન ઓફ બી છેદ સી અને 2 ટાઈમ્સ એન ઓફ સી છેદ એ બાદ કરવાના અને આ 3 વખત ઉમેરવાનું. ઓકે, ચલો. અને બીજી ડેફિનેશન છે, ધારો કે હવે તમને કોઈ પૂછે કે ફક્ત કોક ને કોક બે, એટલે કે આ 3 ડોટ, એક એટલે કે ફક્ત એ અને બી, ફક્ત બી અને સી અને ફક્ત સી છેદ એ તમને ફાઇન કરવાનું કહે. એટલે ફક્ત કોઈ બેમાં જ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, ધ્યાનથી જુઓ, તો એન ઓફ એ છેદ બી પ્લસ એન ઓફ બી છેદ સી પ્લસ એન ઓફ સી છેદ એ માઇનસ 3 ટાઈમ્સ એન ઓફ એ છેદ બી છેદ સી. તો આ સૂત્રો તમારે બે કમ્પલસરી યાદ રાખવાના છે. સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે, એકચ્યુઅલી અહીંયા એક નાની મિસ્ટેક છે, અહીંયા 2 ટાઈમ્સ આવશે, તો આ એક ચેન્જ છે, આ જોઈ લેજો, બરાબર. એક સેકન્ડ, મારી જ મિસ્ટેક હતી, અહીંયા 3 જ આવશે, બરાબર. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. હવે એક લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો કરાવું. એકચ્યુઅલી તમે સંબંધ અને વિધેયમાં આ ટોપિક ભણી ગયા હશો. આ ટોપિકનું નામ છે કાર્ટેશિય ગુણાકાર. આ ગણમાં નથી આવતો, બટ ગણનો જ એક ટોપિક છે જે તમે નેક્સ્ટ ચેપ્ટર સંબંધ અને વિધેયમાં ભણશો. બટ આપણે અત્યારે જોઈ લઈએ, ક્વિક રિવિઝન કરી લઈએ, બરાબર. કાર્ટેશિય ગુણાકાર, બરાબર. ઓકે, તો ધારો કે બે ગણ છે એ અને બી, તેમની વચ્ચેના કાર્ટેશિય ગુણાકારને આપણે ક્રોસ વડે દર્શાવીએ અને રીડ કઈ રીતે કરવાનું, એ ક્રોસ બી. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો, બરાબર. હવે આમાં અગેન ક્રમ ઇમ્પોર્ટન્ટ છે, એ ક્રોસ બી અને બી ક્રોસ એ, બંનેના આન્સર કેવા હશે, અલગ અલગ હશે. ચલો, હવે ફોર એક્ઝામ્પલ ધારો કે ગણ એ બરાબર 1 2 લઈ લઉં અને ધારો કે ગણ બી બરાબર 3 અને 4 લઈ લઉં, બરાબર. તો આના બે આન્સર મળે, એક એ ક્રોસ બી અને બી ક્રોસ એ, બરાબર. તો એ ક્રોસ બી ફાઇન કરવું હોય તો કઈ રીતે કરવાનું, તો પહેલાં કોણ છે, અહીંયા એ છે, તો એના ઘટકોની પેર બનાવવાની બી જોડે. તો 1ની પેર 3 અને 4 જોડે બનાવો તો શું બને, 1 3 પછી 1 અને 4. ઓકે, લખવાના કઈ રીતે, તો ધ્યાનથી જુઓ, આ જે પેર લખો ને તમે, એ પેરને નાના કૌંસમાં લખવાની અને જે બધી પેર બને એને છગડા કૌંસમાં ક્લોઝ કરી લેવાની, બરાબર. તો ધ્યાનથી જુઓ, શું કર્યું તમે, 1 3 1 4. હવે કોણ રહ્યું, 2 3 અને 2 4. એનો મિનિંગ કે જે પહેલો ઘટક છે ને દરેકે દરેક પેરનો, એ જે પહેલો ગણ હોય એના આવે, બરાબર. બીજું શું રહ્યું હતું, અહીંયા ધ્યાનથી જોતો 2 3 અને 2 4. તો અહીંયા શું આવશે, 2 3 અને 2 4 આવશે. ક્લિયર આટલી વસ્તુ? સેમ વે બી ક્રોસ એ. તો બી ક્રોસ એમાં શું કરવાનું, તો પહેલો કયો ગણ છે બી, તો જે દરેકે દરેક પેર લખો ને એને પહેલા ઘટક ગણ બીના જ લેવાના, એટલે રિવર્સ પેર બનાવવાની, 3 1 3 2. શું આવશે અહીંયા, 3 1 3 2 અને પછી શું આવશે, 4 1 અને 4 2. તો આ શું થયું, 4 1 અને 4 2 અને બધી પેર પતી ગઈ. તો છગડા કૌંસમાં આવી રીતે એને ક્લોઝ કરી લેવાનું. તો આ થયો આપણો બે ગણ એ અને બીનો કાર્ટેશિય ગુણાકાર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે બીજી એક વસ્તુ ધ્યાનથી જુઓ. ધારો કે આના પર આ એક્ઝામ્પલમાં જ વિચારો, ગણ એમાં કેટલા ઘટકો છે, 2. ગણ બીમાં કેટલા ઘટકો છે, 2. ઓકે, તો આને લખવું જ કરી રીતે લખાય કે એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ એન ઓફ બી ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 2. તો જે એ ક્રોસ બી આવ્યો ને એમાં કેટલા પેર આવ્યા, અને આ જો સાંભળજો, જે એક ઘટક હોય ને એને એક પેર હોય ને એને એક ઘટક કહેવાય. તો આ એક ઘટક, બીજો ત્રીજો ચોથો. તો એ ક્રોસ બીમાં પણ કેટલા આન્સર આવ્યા, 4. એનો મિનિંગ કે એન ઓફ એ ક્રોસ બી એમાં પણ સભ્યોની સંખ્યા કેટલી, 4. સેમ વે બી ક્રોસ એ એમાં પણ સભ્યોની સંખ્યા કેટલી થઈ, 4. તો આના પરથી એક આપણે સૂત્ર બનાવવાનું છે. તો સૂત્ર એ છે કે એન ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એ ઇન્ટુ એટલે કે ડોટ એન ઓફ બી. ક્લિયર? ઓકે, એટલે એન ઓફ એ ક્રોસ બી ટોટલ 4 હતા ને, તો આ 4 ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એ કેટલા હતા, 2 ઇન્ટુ 2 એટલે કે 4. ઓકે, હવે માની લો કે ગણ એમાં ધારો કે ગણ એક્સ છે, ચલો ગણ એક્સમાં બે સભ્યો છે 1 અને 2, અને ધારો કે ગણ વાય છે એમાં 5 6 અને 7 છે, 5 6 અને 7. હવે એક્સ ક્રોસ હોય અને વાય ક્રોસ એક્સ લખતા તો આવડે, બટ આપણે ડાયરેક્ટલી મારે એવું ફાઇન કરવું છે કે એક્સ ક્રોસ હોય એમાં કેટલા સભ્યો છે, તો શું કરવાના,
તો એન ઓફ એક્સ ક્રોસ વાય ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એક્સ ઇન્ટુ એન ઓફ વાય. તો એન ઓફ એક્સ એટલે એક્સના સભ્યોની સંખ્યા 2 અને એના સભ્યોની સંખ્યા 3 એટલે 2 ગુણ્યા 3 6 એટલે એન ઓફ એક્સ ક્રોસ વાયના સભ્યોની સંખ્યા 6 છે. ક્લિયર? તો આ એક સૂત્ર છે, ખાસ યાદ રાખજો કે એન ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી. ઓકે, હવે માની લો કે ધારો કે તમને 3 ગણ આપેલા છે એ, બી અને સી. ઓકે, અને કોઈને ફાઇન્ડ કરવું છે કે એન ઓફ એ ક્રોસ બી ક્રોસ સીમાં ઘટકોની સંખ્યા કેટલી, તો સિમ્પલી એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી ઇન્ટુ એન ઓફ સી, આ 3 ફાઇન્ડ કરવાનું છે. તો આ સૂત્રો વ્યવસ્થિત લખી લો. આ ટોપિકને આપણે ક્વેશ્ચન પણ નેક્સ્ટ લેક્ચરથી સોલ્વ કરવાના છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આ તો આપણો પહેલો લેક્ચર કે જેમાં આપણે આ ચેપ્ટરના બધા થિયરી પોર્શન ક્વિક ડિટેલમાં જોયા. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે અરિહંત પ્લસ મારા પોતાના મટીરિયલમાંથી બનેલા એક્સ્ટ્રા ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો બધી વસ્તુ વ્યવસ્થિત 1 કે 2 વખત વાંચી જજો ક્લિયરલી, નેક્સ્ટ લેક્ચર તમે જુઓ એ પહેલાં. ઓકે, સો બાય બાય.